હલો, જય સ્વામિનારાયણ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે કોરિલેશનમાં લેક્ચર નંબર 4 સ્ટાર્ટ કરીએ છીએ. કોરિલેશનના આજે આપણે શોર્ટ સમ્સનો સ્ટડી કરવાનો છે. હવે શોર્ટ સમ્સનો મુખ્ય કોન્સેપ્ટ એ છે કે ડેટા પરથી તમને ફોર્મ્યુલા મૂકતા આવડી જાય કે તમે ઇઝીલી આ સમ સોલ્વ કરી શકો છો. ચલો જોઈએ. એટલે ડેટા ને ડેટા પરથી ફોર્મ્યુલા મૂકો એટલે તમે આરામથી આ સમ સોલ્વ કરી શકશો. એઝ યુ નો વેરી વેલ, 2 to 3 માર્ક્સમાં આ શોર્ટ સમ્સ પૂછાતા હોય છે અને તમે ઇઝીલી આ સોલ્વ કરી શકશો. જોઈએ ફર્સ્ટ સમ જુઓ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આર ફ્રોમ ધ ગિવન ડેટા. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આર ફ્રોમ ધ ગિવન ડેટા. આરની વેલ્યુ ફાઇન્ડ કરો. તમારો ડેટા આપ્યો છે સિગ્મા x minus x bar y minus y bar equals to 1 to 0. Sigma x minus x bar square equals to 80. Sigma y minus y bar square equals to 500. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આ ડેટા પરથી તમને ખ્યાલ આવે કે કયો ફોર્મ્યુલા આવી શકે. હવે ડેટા પરથી તમે ડિસાઇડ કરી શકો કે કોન્સેપ્ટ નંબર 1 આવશે. ફોર્મ્યુલા આર ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડાઉનમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અને સેકન્ડ રૂટ સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. અગેઇન આઈ રિપીટ, ફોર્મ્યુલા આર ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડાઉન first root sigma x minus x bar square, second root sigma y minus y bar square. હવે સિમ્પલ બધાની વેલ્યુ મૂકો. ફર્સ્ટ વેલ્યુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર વેલ્યુ છે 1 to 0. ડાઉનમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એની વેલ્યુ છે 80 અને સેકન્ડ સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર એની વેલ્યુ છે 500. ઓકે, ગુડ. હવે તમે સમજો છો 1 to 0 ડાઉન. હવે શું થશે? આ રૂટમાં આવેલ અમાઉન્ટનું મલ્ટીપ્લાય કરીએ. 80 મલ્ટીપ્લાય 500 એ કરશો એટલે આવશે 40,000 ને એઝ યુ નો વેરી વેલ હવે થશે આ 40,000નું રૂટ કરો એટલે આવશે 200. ઓકે, હવે સિમ્પલ આ બંનેનું ડિવિઝન કરો. 1 to 0 ડિવાઇડ 200 એ ડિવિઝન કરશો એટલે આવશે 0.6. અગેઇન આઈ રિપીટ, 1 to 0 ડિવાઇડ 200 એ કરશો એટલે આવશે 0.6. તો આ રીતે તમે શોર્ટ સમ સોલ્વ કરી શકો છો. સારું, હવે આપણે નેક્સ્ટ સમ નંબર 2માં જઈએ. સમ નંબર 2 જુઓ. ઓકે, જુઓ કોન્સેપ્ટ ફર્સ્ટ. R equals to COV xy down Sx into Sy. As you know very well, COV xy એટલે covariance between x and y. Again I repeat, COV xy means covariance between x and y. Second, Sx means standard deviation of x. Then Sy,
sy equals to standard deviation of y, which all of you know very well. Again, I repeat the concept. R equals to COV xy down sx into sy. Okay? આ રીતનો ડેટા થતો હોય, COV xy હોય, sx હોય, sy હોય, then you can use this formula. Okay? ચલો સમ જોઈએ. સમ નંબર 2. Find the value of R from the following data. Okay? Again, I repeat. Find the value of R from the following data. તમને ડેટા આપ્યો છે, જુઓ. N 20, Sx 15, COV xy minus 50, sy equals to 8. ઓકે, આ ડેટા આપ્યો છે. પણ ડેટામાં તમે જોઈ શકો છો કે તમને COV xy, Sx અને sy આપેલા છે. તો કયો ફોર્મ્યુલા આવી શકે? સિમ્પલ એઝ ધેટ. તો તમારો ફોર્મ્યુલા આવશે R equals to COV xy down Sx into sy. As I told you many times, તમારે ડેટા પરથી ઓનલી ફોર્મ્યુલા મૂકવાનો છે. ફોર્મ્યુલા મૂકો, વેલ્યુ મૂકો, તો તમને સારા માર્ક્સ મળી જશે. Again, I repeat the formula. R equals to COV xy down Sx into sy. ચલો વેલ્યુ મૂકો હવે. COV xy એની વેલ્યુ -50, Sx 15, sy 8. હવે શું કરશું? મલ્ટીપ્લાય 15 into 8, as you know very well. 15 into 8, 120. હવે શું કરશું? હવે ડિવિઝન. -50 ડાઉન 120, એટલે આવશે તમારો આન્સર -0.42. Again, I repeat. -50 ડાઉન 120, એટલે આન્સર આવશે -0.42. ઓકે, તો આ રીતે તમે સમ સોલ્વ કરી શકો છો. અગેન આઈ રિપીટ ધ કોન્સેપ્ટ. તમારે અગેન કોન્સેપ્ટ. R equals to COV xy down Sx into sy. Okay? Again, I repeat. R equals to COV xy down Sx into sy. Okay? ચલો નેક્સ્ટ સમમાં જઈએ. નેક્સ્ટ સમ નંબર 3. શોર્ટ સમમાં જોઈએ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ R ફ્રોમ ધ ગિવન ડેટા. જુઓ શું આપ્યું તમને. N equals to 25, x bar equals to 40, y bar equals to 50. And next ma sigma x minus x bar square equals to 120, and sigma y minus y bar square equals to 160. હવે જો આટલું આપ્યું છે અને એક એક્સ્ટ્રા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ઇક્વલ્સ ટુ 100. ચલો આટલો ડેટા તમને આપ્યો છે. શું કરશું આમાં? બરાબર, ડેટા પરથી તમને આઈડિયા આવશે કે આમાં આપ્યું છે તમને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર, સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. આવો ડેટા આપ્યો છે એટલે તમને આઈડિયા આવી જશે કે આમાં કોન્સેપ્ટ નંબર 1 યુઝ થશે. ઓકે, અગેન આઈ રિપીટ. કોન્સેપ્ટ નંબર 1 રિપીટ થશે. ચલો એટલે ફોર્મ્યુલા R equals to sigma x minus x bar y minus y bar down first root sigma x minus x bar square, second root sigma y minus y bar square. બરાબર, જો ડેટા એ પ્રમાણે મેં ફોર્મ્યુલા લીધો છે, which you know very well. ઓકે,
चलो अगेन आई रिपीट द फार्मूला r equals to sigma x minus x bar y minus y bar down first root sigma x minus x bar square second root sigma y minus y bar square. હવે આમાં વેલ્યુ મૂકીએ. ચલો ફર્સ્ટ વેલ્યુ x minus x bar y minus y bar એની વેલ્યુ 100. then sigma x minus x bar square any value 120. then sigma y minus y bar square any value 160. ઓકે ચલો સારું. હવે જાણું છું હવે શું કરવાનું. સિમ્પલ વિચ યુ નો વેરિયેબલ. હવે ડાઉનના રૂટનું મલ્ટીપ્લાય કરીએ. 120 મલ્ટીપ્લાય 160 મલ્ટીપ્લાય કરો એટલે થશે 19200. અગેન આઈ રિપીટ 120 મલ્ટીપ્લાય 160 ધ આન્સર આવશે 19200. ઓકે ચલો હવે તમે જાણો છો હવે શું કરશું. આ 19200નું રૂટ કાઢો. અગેન આઈ રિપીટ 19200નું રૂટ કાઢો. આનું રૂટ કાઢો એટલે આવશે 138.56. અગેન આઈ રિપીટ એનું રૂટ કાઢો એટલે આવશે 138.56. ઓકે ગુડ. ચલો લાસ્ટ સ્ટેપ. હવે શું છે લાસ્ટ સ્ટેપમાં આ બેનું કરો ડિવિઝન. ડિવિઝન કરીએ. 100 ડિવાઇડ 138.56. અગેન આઈ રિપીટ 100 ડિવાઇડ 138.56. બેનું ડિવિઝન કરો એટલે આવશે 0.72. which will be your final answer. It means your answer is r equals to 0.72. Okay. Again I repeat કે આ ડેટા પરથી તમારો ફોર્મ્યુલા આવ્યો r equals to sigma x minus x bar y minus y bar down first root sigma x minus x bar square second root sigma y minus y bar square. તમે સમજો છો કે આ ઇઝીલી તમે 2 to 3 માર્ક્સ કવર કરી શકો. ચલો હવે આપણે સમ નંબર 4માં જઈએ. ચલો સમ નંબર 4 મોસ્ટ આઈએમપી. ઓકે જુઓ કોન્સેપ્ટ. સમ નંબર 4 માટે r equals to sigma xy minus n x bar y bar down n into sx into sy. જ્યારે આવો ડેટા થતો હોય સિગ્મા એક્સ વાય હોય એક્સ બાર હોય વાય બાર હોય એન એસએક્સ એસવાય આ પ્રકારનો ડેટા હોય then you can use this formula. Okay, again I repeat r equals to sigma xy minus n x bar y bar down n into sx into sy. ચલો જોઈએ sum number 4. Find the value of r from the given data. Data જો n equals to 10, sigma xy 1500, x bar 12, y bar 15, sx 9, sy 5. ચલો આ ડેટા તમને આપ્યો છે. અગેન આઈ રિપીટ n 10, sigma xy 1500, x bar 12, y bar 15, sx 9, sy 5. તો તમે ડેટામાં જુઓ તો તમને સિગ્મા એક્સ વાય એક્સ બાર વાય બાર એસએક્સ એસવાય તમને દેખાય છે. એટલે આ ફોર્મ્યુલા તમારે આવશે. તો ફોર્મ્યુલા આપણે યુઝ કર્યો આ કોન્સેપ્ટનો r equals to sigma xy minus n x bar y bar down down n into sx into sy. Again I repeat r equals to sigma xy minus n x bar y bar down n into sx into sy. ચલો હવે આમાં વેલ્યુ મૂકો. જુઓ વેલ્યુ મૂકીએ. સિગ્મા xy 1500 minus n 10, x bar 12, y bar 15, again n 10, sx 9, sy 5. સારું હવે તમે સમજો છો હવે શું કરવાનું. હવે મલ્ટીપ્લાય. ચલો મલ્ટીપ્લાય કરીએ. ફર્સ્ટ તમારે 1500 માઇનસ 10 12 15 એનું મલ્ટીપ્લાય થશે
1800. Again I repeat, 10, 12, 15 એનું મલ્ટીપ્લાય 1800. ડાઉનમાં 10, 9, 5 એનું મલ્ટીપ્લાય 450. ગુડ. ચાલો હવે અપમાં માઇનસ કરો. અપમાં માઇનસ 1500 માઇનસ 1800 એટલે આવશે -300 અને ડાઉનમાં 450. ઓકે, ચલો હવે અગેન આઈ રિપીટ, -300 ડાઉન 450 એટલે આ બેનું ડિવિઝન કરો એટલે આન્સર આવશે તમારો -0.67. અગેન આઈ રિપીટ, -300 ડિવાઇડ 450 એટલે આન્સર આવશે -0.67. તો આ રીતે તમે શોર્ટ સમ્સ સોલ્વ કરી શકો છો. અગેન આઈ રિપીટ ધ કોન્સેપ્ટ. R equals to sigma xy minus n x bar y bar down n into sx into sy કે જે તમે સમજો છો. આવું આપ્યું હોય તો તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો છો. એવી આશા રાખું છું કે બધા સ્ટુડન્ટ્સને સમજાઈ ગયા હશે. ઓકે, અને આ વિડીયો પછી મેસેજમાં તમને કોન્સેપ્ટ નંબર 1નું હોમવર્ક આપવામાં આવશે. કોન્સેપ્ટ નંબર 1 એઝ યુ નો વેરી વેલ. ઓકે, R equals to sigma x minus x bar y minus y bar down first root sigma x minus x bar square second root sigma y minus y bar square. તો એ રીતનું તમારે રહેશે. ઓકે, સારું. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું અને એવી આશા રાખું છું કે તમે કોન્સેપ્ટ નંબર 1નું હોમવર્ક બધા કરી લેશો અને ક્યાંય ન સમજાય તો તમે મને કોલ કરીને તમારું સોલ્યુશન લાવી શકો છો. ઓકે, ગુડ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. જય સ્વામિનારાયણ.